કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ ટોપિક જે આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખૂબ જ અગત્યનો છે અને આપણા માટે સૌથી અગત્યનો પણ થઈ પડે. કેમ કે આ આધાર લઈને લોકો ગમે તેટલી બરાબર છે તમને ભૂલ અથવા તો ખાલી જગ્યા આપી શકશે. ટોપિક છે આપણી પાસે સર્વનામમાં ફેરફાર. સર્વનામ એટલે જે નામની જગ્યા વપરાયેલું છે ને એને શું કહેવાશે? સર્વનામ. હવે સર્વનામમાં ફેરફારમાં ખાલી તમારે આટલું જ કરવાનું છે કે આપેલી જે માહિતી છે ને એમાં કઈ રીતે રૂપાંતર થશે એના 4 નિયમ છે જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો શરૂઆત કરીશું. સર્વનામમાં ફેરફારમાં પ્રત્યક્ષ પરોક્ષ રચનામાં સર્વનામમાં ફેરફાર માટે કેટલાક ઉપયોગી નિયમો. કયા કયા? સ્ટાર્ટિંગ વિથ એક વાક્ય છે આપણી પાસે, પલક સેડ ટુ હિરલ, આઈ શેલ બ્રિંગ યોર બુક ટુમોરો. મેં જે બ્લુ કલરથી લખેલા છે એ મારા સર્વનામ છે. એને આપણે હાઇલાઇટ કરવાના છે કઈ રીતે? સ્ટાર્ટિંગ વિથ બરાબર છે, પલક સેડ ટુ હિરલ અને આઈ શેલ બ્રિંગ યોર બુક. ઓકે, તો પહેલાં આપણે આઈડેન્ટિફાય, તમને ખબર જ છે, પલક બોલનાર છે, સેડ ટુ ક્રિયાપદ છે, હિરલ કર્મ છે, આ આઈ મારો સર્વનામ છે, યોર એ બી સર્વનામ છે. કાર્ડ કયો છે? કાર્ડ શેલ મોડલ ઓક્ઝિલરી છે, આપણને ખબર જ છે. બ્રિંગ નું ટેક કરીશું અથવા તો જે થતું હશે તે, ટુમોરોનું જ નેક્સ્ટ ડે અથવા તો જે આપણે થતું હશે તે કરીશું. શરૂઆત વિથ પહેલો નિયમ છે, યાદ રાખતા જજો મારી સાથે અને લખતા જજો, નોટ ડાઉન કરતા જજો, ખૂબ જ અગત્યની વસ્તુ છે. નિયમ નંબર 1, સૌ પ્રથમ તો તમારે વાક્યમાંથી બોલનાર અને સાંભળનાર નક્કી કરવું. બંને વાક્યમાં શું હશે? બોલનાર અને સાંભળનાર. એ તમારે નક્કી કરવાનો અને એ પ્રમાણે બરાબર છે. બીજું, બોલનાર અને સાંભળનારની વિભક્તિ પ્રમાણે યોગ્ય ફેરફાર કરવાના. શું? વિભક્તિ એટલે કે સર્વનામ. જે થતું હોય તે કરીશું. જેમ કે અહીંયા જે થતું છે તે કરીએ આપણે. જો હું જવાબ બનાવું છું, બરાબર ધ્યાન આપજો. પલકનું પલક, સેડ ટુ ના બદલે શું આવશે? ટોલ. હિરલનું શું આવશે? હિરલ. સંયોજક તરીકે શું આવશે? ધેટ. આ આઈ એ કોના માટે છે? હવે ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે, બરાબર છે. બે જણ બોલનાર અને સાંભળનારમાં પલક કહે છે હિરલને આઈ. આ આઈ એ એકચ્યુઅલી કોના માટે થયો? પલક. પલક છોકરી છે તો છોકરી માટે આપણે આઈની જગ્યાએ શું લખીશું? સી. બસ આ જ નવું છે, બાકી તો જે જૂનું છે તે જ ચાલતું આવેલું છે, બરાબર છે ને, એ જ કરવાનું છે. હવે આઈ આવ્યો તો એની સાથે સી આવે તો તમને કદાચ ખબર હશે, સી આવે ને તો સીની સાથે બધે શેલ નહીં આવે. શેલનું શું થઈ જાય? વિલ. હવે વિલ છે તો વિલનો તો આપણે કાર્ડમાં ફેરફારમાં શું કરેલો હતો? સર્વનામમાં ફેરફારમાં મોડલ ઓક્ઝિલરીમાં વુડ. તો અહીંયા આપણે વુડ લખતા છે એટલે કે ડાયરેક્ટ જ મેં તમને કદાચ યાદ હોય તો બરાબર છે, લાસ્ટ સેશનમાં કરાવેલું કે સેલ હોય ને તો એનું ડાયરેક્ટ આપણે શું કરતા છે? વુડ. એનું રીઝન અહીંયા છે, આ રીઝન છે. કયું? કે આઈ તો અહીંયા આવવાનો છે જ નથી, કારણ કે છોકરો તો છોકરી હશે. ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. સી છે તો સીની સાથે વિલ થાય ને વિલનું શું થાય? વુડ. એટલે મેં તમને ડાયરેક્ટ લખાવેલું કે વિલની જગ્યાએ શું આવશે? વુડ. બ્રિંગનું આપણને ખબર છે શું થાય? ટેક. હવે યોર બુક, આ યોર એટલે એકચ્યુઅલી કોની બુકની વાત કરેલ છે? હિરલની. આપણે કહીશું તેણીની, બરાબર છે. ટેક, તેણીની માટે શું આવશે? હર. બુક, ટુમોરોનું, ધ નેક્સ્ટ ડે. બસ દેટ ઇઝ ધ સિમ્પલ થિંગ. આટલું જ સહેલું છે. પૂર્ણ વિરામ. એટલે મેં જે રીતે યાદ રાખેલું છે એવું તમને ખાલી બતાવી દઉં, બરાબર છે. કે જો તે આવે ને તે તો હી લેવાનું, તેને આવે ને તો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન હિમ અથવા તો હીઝ આવશે. એ તમને ખ્યાલ આવી જશે, અંદાજ આવી જશે. આમાં કશું નવું નથી, કરશો એટલે ખ્યાલ આવી જશે. તેણી કહું ને તેણી તો શું આવશે? શી. તેણીને એવું કંઈક બોલાય ને તો શું આવશે? હર. બસ આ 4 તમારા મેઇન થાય. બાકી તો બહુવચન ને બધા તો તમને ફાવી જ જશે. ઓકે, તો આ 2 નિયમ થયા. પહેલો નિયમ શું હતો? નિયમ નંબર 1, બોલનાર અને સાંભળનાર નક્કી કરો. વાક્યમાંથી બોલનાર અને સાંભળનાર નક્કી કરો. આ વાક્યમાં બોલનાર કોણ છે? પલક. સાંભળનાર કોણ છે? હિરલ. નિયમ નંબર 2, યોગ્ય ફેરફાર કરો. તો કે જો આ હતો ને એ કોના માટે હતો? પલક માટે. આપણે છોકરી છે એટલા માટે શું કર્યું? તેણી. તેણી માટે શું આવશે? શી. એ જ રીતે બીજું એક સર્વનામ છે આપણી પાસે, યોર. હવે યોર બી એક સર્વનામ છે, કોના માટે છે? હિરલ માટે. આપણે કહીશું તેણીને. તેણીના માટે શું આવશે? હર. સર આ નથી ખબર પડતી તો આના પછીની સ્લાઇડમાં એક સરસ વસ્તુ છે. ઓકે, તો અત્યારે નિયમ તો જોઈ લે. નેક્સ્ટ, જ્યારે બોલનાર અને સાંભળનાર, બરાબર યાદ રાખજો, બોલનાર અને સાંભળનાર જો બંને સરખા હોય, બંને કેવા હોય? સરખા. એટલે કે એના જે સર્વનામ આવે એક જ હોય. સર્વનામ કેવા હોય? સરખા. તો ત્યારે એના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો અત્યાર સુધી કરતા નથી. પલક સેડ ટુ હિરલ, આ આઈની જગ્યાએ જો હું તમને શી આપું, આ શી, તો મને ખબર છે કન્વર્ટ કરતા છેલ્લે સી જ આવવાનો છે. તો આવી રીતના હોય ને, જેમ કે અહીંયા યોરની જગ્યાએ હું તમને હર લખી દઉં તો હરમાં કોઈ ચેન્જીસ થવાનું છે? ના જ આવે.
તો હરનું હર જ થાય, એટલે કે બોલનાર અને સાંભળનારની વિભક્તિ જો સમાન હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. નેક્સ્ટ, બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરવા, આપણે ડાયરેક્ટ જ લખી દે તો વધારે યાદ રહેશે તમને. જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે ને ત્યારે એના સર્વનામમાં પણ ફેરફાર થતો નથી. છેલ્લા બે એવા કે સર્વનામમાં ફેરફાર નહીં થાય. હવે કેવી રીતના કરવાનું જરાક ધ્યાન આપજો. તમારી પાસે બરોબર છે વાત છે, માની લો કે પલક કહે છું હિરલને, પણ અહીંયા વાત કોઈ ત્રીજી જ છોકરીની થતી હોય, માની લો કે બરોબર છે શ્વેતા. હવે શ્વેતાની વાત ચાલે છે તો શ્વેતાનો જે કોઈ સર્વનામ હોય, શી હોય કે હર હોય, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન, તો એ જે થર્ડ વ્યક્તિ છે, વાત ત્રીજા વ્યક્તિની થતી છે, તો એના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ ખબર પડી. 4 નિયમ યાદ રાખો. સૌપ્રથમ બોલનાર અને સાંભળનાર નક્કી કરો. બોલનાર અને સાંભળનારની વિભક્તિ પ્રમાણે યોગ્ય ફેરફાર કરો. બોલનાર અને સાંભળનારની વિભક્તિ જો સમાન હોય તો કોઈ ફેરફાર થતો નથી. બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરવામાં આવે તો એના સર્વનામમાં પણ કોઈ ફેરફાર થતો નથી. આ 4 રૂલને આપણે બેઝ બનાવીને જૂના નિયમોને યાદ રાખીને હવે આપણે આની પ્રેક્ટિસ કરીશું. પણ એ પહેલાં મેં તમને કીધું એ રીતે 4 નિયમ યાદ રાખી લેજો. હવે જે ટોપિક ઉપર લખાયેલો છે એ સર્વનામ છે. જુદા જુદા સર્વનામ જુદી જુદી જગ્યા. હું તમને ખાલી ઓવરવ્યુ આપું છું, મોડે કરવાની કોઈ જરૂર નથી. આપણે મોડે કરતા પણ નથી, બરાબર છે, કે જેથી આપણને કામ લાગે. કર્તાવાચક, આમાં તમારી સામે કર્તાવાચક જો સર્વનામ હોય ને તો આનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? તો કે આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ. આને અંગ્રેજીમાં સબ્જેક્ટિવ કેસ કહેવાય. શું બોલાશે? સબ્જેક્ટિવ કેસ. એ રીતે કર્મવાચક છે. કર્મવાચક એટલે અંગ્રેજીમાં એને ઓબ્જેક્ટિવ કેસ કહેવાય. હું એમ બોલી સબ્જેક્ટિવ કેસ તો આપણે આ જ લાઈન લેવાની, આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ, ધે. અને કર્મ વિભક્તિ કહું તો આ લેવાનું, મી, અસ, યુ, હી, હિમ, હર, ઇટ, ધેમ. ઓકે, એ જ રીતે સંબંધક અને રિફ્લેક્સિવ પ્રોનાઉન પણ કહેવાય અથવા પોઝેસિવ કેસ કહેવાય. શું બોલાશે આને? પોઝેસિવ કહેવાય. પોઝેસિવ કેસ હોય તો આ એક વચન થાય અને અહીંયા જે લખાશે એ કેવું રૂપ લખાશે? બહુવચનનું. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? તો માય હોય તો માઇન થાય, અવર હોય તો અવર્સ થાય, યોર હોય તો યોર્સ થાય, હીઝ હોય તો હીઝ થાય. આ એક વચનમાં અને એનું બહુવચનમાં પછાડી ખાલી એસ જ લાગતો છે. ઈટ હોય તો ઇટ્સ હોય તો ઇટ્સ, અને ધેર હોય તો ધેર્સ. સર અમને નથી યાદ રહેતું. કશું જરૂર નથી, તમારે યાદ રાખવાની બી જરૂર નથી, બરાબર છે. પણ એનો કઈ રીતે ઉપયોગ થાય ને એ હું તમને બતાવીશ. એટલે પહેલાં એનો એક સ્ક્રીનશોટ અથવા તો બરાબર છે લખી લો પુશ કરીને કે આમાં કઈ રીતે થતું છે. ઓકે, જો એકાદ બે સેકન્ડ ઊભો રહું ને આમ તેમ, બરાબર છે, તો મારે પુશ કરી લેવાનું અને પછી લખી લેવાનું. લખી લો ને પછી હું તમને આના પછીના વાક્યમાં બતાવીશ કે આમાં કઈ રીતે થશે. ઓકે, જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો પહેલું વાક્ય, હવે મને ખબર છે જૂના નિયમ મને યાદ છે તો હું તમને એમ કહું, બરાબર છે, કઈ રીતે પેલું કોષ્ટક જોવાનું છે એની થોડીક ચર્ચા કરીએ. ગોપાલ સેડ ટુ ગિરીશ, આઈ વિલ રીચ બોમ્બે ટુમોરો. આ વાક્ય છે. આ વાક્યમાં હું એમ કહું, ગોપાલે ગિરીશને કીધું. શું કીધું? કે તે. હવે આઈ એ કોના માટે છે? આપણા માટે કે ગોપાલ. તો જરાક ચેક કરો ને આ ખાનામાં આઈ માટે, છોકરા માટે શું છે? ત્યાં ગોપાલ માટે હતું ને, તો આઈ માટે શું હશે? હી. આઈ આ છોકરા માટે છે ને, તો આ મારે આન્સર મુકાય. કઈ રીતે? અહીંયા. એટલે જો હું જવાબ લખું છું, ગોપાલનું ગોપાલ, સેડ ટુ ના બદલે ટુલ, ગિરીશનું ગિરીશ, કંજક્શન તરીકે શું આવશે? ધેટ. આ આઈ કોના માટે છે? ગોપાલ. ગોપાલ એ છોકરો છે તો એના માટે, બરોબર છે, તે માટે, બરોબર છે, આપણે એક સર્વનામ લઈશું જે હમણાં મેં તમને બતાવ્યું. હી. વિલનું શું થાય? વુડ. આ તો આવડે આપણને. સર રીચનું રીચ, હા રીચ જ રહે ખાલી. બોમ્બેનું મુંબઈ, એવું ના થાય. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ખબર પડી? જો જૂના નિયમ એ જ છે, ખાલી નવું શું આવ્યું? સર્વનામ, જેના પર આપણે હાઇલાઇટ કરેલ છે. દેખાય છે? આ આઈની જગ્યાએ એક શબ્દ મૂકવાનો છે ને એમ શું મૂક્યો આપણે? હી. પછી તો બધું આપણને ખબર જ છે. ઓકે, કેવી રીતે નક્કી કર્યું એની ફર્ધર હજુ એક પ્રેક્ટિસ કરીએ, ખ્યાલ આવશે. નેક્સ્ટ, પંથીની સેડ ટુ ખુશી, માય બ્રધર વોઝ ઇલ યસ્ટરડે. જે લોકો લાસ્ટ સેશન જોયું છે તેમાં મેં બીના થોડા ફોર્મ પાડેલા હતા, બસ તે ફોર્મને જોવાનો પ્રયત્ન કરીશું, બહુ જ સરસ કામ લાગશે. ચાલો, પંથીનીનું પંથીની, સેડ ટુની બદલે ટોલ, ખુશીનું ખુશી, કંજક્શન તરીકે શું આવશે? ધેટ. મને એમ કહેવું, આ માય બ્રધર, મારો ભાઈ. મારો એટલે એકચ્યુઅલી કોનો ભાઈ થયો? કોણ બોલતું છે આ વાક્ય? પંથીની. તો આપણે કહીશું તેણીનો ભાઈ. તમે પેલું જે કોષ્ટક છે ને જરાક પાના ફેરવીને જોઈ લો, એમાં માયની લાઈનમાં મારો એટલે છોકરીનો, બરોબર છે, એટલે પંથીનીનો.
માય માટે છોકરી માટે કયો શબ્દ વાપરેલો છે? તમે જોશો તો તમને શું મળશે? હર. તો એ જ આવશે ધેટ હર બ્રધર. વોઝ માટે મેં તમને બહુ જ સારી રીતે સમજાવેલું છે. ફરી એકવાર, વોઝ અથવા વર આવે ને ડાયરેક્ટમાં તો એનું ઇનડાયરેક્ટ એક જ થાય. ડાયરેક્ટ જ યાદ રાખેલું છે શું? હેડ બીન. જ્યાં જ્યાં દેખાય ત્યાં ત્યાં તમારે આ જ કરવાનું છે. એટલે કે માય બ્રધર, હર બ્રધર had been illનું ill, yesterdayનું the previous day. તદ્દન સહેલું છે, કંઈ જ નવા જૂની કરવાની જરૂર નથી, બસ યાદ રાખી લો. ઓકે, તો ખબર પડી તમને? નેક્સ્ટ આવશે ટીચર ઓફ ઇંગ્લિશ સેડ ટુ ધ પ્યુપિલ્સ આઈ શેલ ટીચ યુ ઇંગ્લિશ. ઓકે, બહુ જ ફાઇન વાક્ય છે. બે જે મેં તમને હાઇલાઇટ કરીને એ તમારે એને જોવાનું છે એમાં કઈ રીતનું થશે. તો શરૂઆત વિથ, બરાબર છે, ધ ટીચર ઓફ ઇંગ્લિશ. હું જવાબની તો શરૂઆત કરું, પછી આવીને અટકીને ત્યાં આપણે ચર્ચા કરીશું. ટીચર ઓફ ઇંગ્લિશ સેડ ટુ ના બદલે, બરાબર છે, અત્યારે તો કંઈ જ નથી એટલે ડાયરેક્ટ જ મૂકતા છે. ટોલ્ડ. પ્યુપિલ્સનું શું આવશે? પ્યુપિલ્સ. કંજક્શન તરીકે શું આવશે? ધેટ. સાદું સિમ્પલ જ ચાલતું છે. હવે આ આઈ એ કોના માટે છે? ટીચર ઓફ ઇંગ્લિશ. આપણે માની લઈએ કે કોઈ ટીચર હશે તો એ તેણી જ હશે ને, તો તેણી માટે આપણે શું વાપરતા છે? શી. આઈ એટલે તો તેણી તો પોતાના માટે જ કહેવાની ને, એટલે આપણે કહીશું તેણી. તેણી માટે શું આવશે? શી. ફરી એકવાર, શીની સાથે શું આવે? વિલ આવે. આ સેલ નહીં આવે. સેલ ખાલી આઈની સાથે જ આવે, એ તો ખબર છે ને આપણને. તો વિલનું શું થશે હવે? વુડ. એટલે ડાયરેક્ટ જ કરીશું શી વુડ. ટીચનું ટીચ, બરાબર છે, કોને? યુ એટલે કોણ છે અહીંયા? યુ. પ્યુપિલ, પ્યુપિલ્સ છે, ઘણા બધા છે, બરાબર છે, બહુ બધા છે. શી વુડ ટીચ. યુને બહુવચનમાં લઈએ ને, તમારી પાસે પેલું કોષ્ટક છે ને, એમાં યુને જો બહુવચનમાં જોશો ને તો ધે અથવા ધેમ બંને હશે. આપણે બહુવચન લેવાનું ધેમ, ને ઇંગ્લિશનું શું આવશે અહીંયા? ઇંગ્લિશ, ને છેલ્લે ફૂલ સ્ટોપ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. કન્સેપ્ટ ખબર પડી? બહુ જ સહેલું છે. જે જોતા છે એકદમ શાંતિથી, એનું એક જ રીઝન છે કે તમને સર્વનામ આવડી જાય, બીજું કોઈ જ પર્પઝ નથી. ઓકે, નેક્સ્ટ વાક્ય છે આપણી પાસે, બહુ જ સરસ છે. હિરેન સેડ ટુ હિના યુ વિલ ગેટ યોર બેક ટુમોરો. ઓકે, ફરી એકવાર શું કહે છે? આ હિરેન છે, ચાલો લઈ લે. હિરેનનું હિરેન, સેડ ટુ ના બદલે શું આવશે? ટોલ્ડ. હિનાનું હિના, સંયોજક તરીકે શું આવશે? ધેટ. આ યુ અને યોર એ કોના કોના માટે છે જોઈ લઈએ. યુ કોના માટે છે? હિના માટે છે. હિના છોકરો કે છોકરી? યુની લાઈનમાં જુઓ તમે તો શું આવશે? છોકરો. સર યુ બે જગ્યાએ છે, એક કર્તા વિભક્તિમાં બી છે ને એક કર્મ વિભક્તિમાં બી છે, તો ખાસ ધ્યાન રાખજો. જો વાક્યની શરૂઆતમાં આ જગ્યા એકચ્યુઅલી કોની છે? કર્તાની, તો એ જે જગ્યા હોય ને તો એ કર્તા વિભક્તિનું જ લેવાનું. ધારો કે ક્રિયાપદ પછી, એટલે કે આ ક્રિયાપદ થયું ને, એના પછી જો અહીંયા યુ આપે ને તો એ કઈ વિભક્તિનું ગણવાનું? કર્મ. ખબર પડી? પાનું ફેરવો અથવા નોટ્સ છે એને જુઓ એટલે તમને ખ્યાલ આવે. સોરી, ફરી એકવાર, યુ કોના માટે છે? યુ, તો કે યુ, બરાબર છે. ફરી એકવાર, હિના માટે આપણે કહીશું તેણી. એ જ લાઈનમાં તેણી માટે શું હતું? સી. વિલનું શું થશે? વિલનું હમણાં સુધી આપણે કરતા જતા, વિલનું શું થાય? વુડ. ગેટનું ગેટ. આ યોર, યોર એટલે કોની? હિનાની. હિના માટે આપણે શું કહીશું? તેણી. તેણી માટે શું આવશે? હાર. તમે જોઈ લો, જો યોરના ખાનામાં એટલે કે સેકન્ડ લાસ્ટ ખાનામાં છોકરી માટે શું છે? હિના માટે શું આવશે? હર. બરાબર છે. બેગનું બેગ ને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ઓકે, કન્સેપ્ટ ખબર પડી? તદ્દન સહેલું, કંઈ જ નવા જૂની કરવાની જરૂર નથી, ખાલી યાદ રાખતા જાઓ. ને જેટલું ઇઝીલી હું બનાવું છું એટલું તમારે બનતા જોઈ લેવાનું. ને આ પ્રેક્ટિસ જ મેઇન છે. કોઈ એમ કહેશે સર અમને આવડી ગયું, બરાબર છે, પણ કન્સેપ્ટ જોવા પડે ને, થોડી પ્રેક્ટિસ કરીશું તો બરાબર યાદ રહેશે ને આપણને. નેક્સ્ટ આવશે સી શેડ ટુ શોપકીપર આઈ ડુ નોટ હેવ ઇનફ મની. તદ્દન સહેલું. કોઈ ગેસ કરો ને, આ આઈ કોના માટે છે? શી. તેણી માટે એટલે તેણી માટે શી જ થવાનું ને આપણી પાસે. તો જવાબમાં શરૂઆતમાં ફરી એકવાર શીનું શી. શેડ ટુ ના બદલે શું આવશે? ટોલ્ડ. શોપકીપરનું શું આવશે? શોપકીપર. સંયોજક તરીકે શું આવશે? ધેટ. આ આઈ કોના માટે છે? આઈ કોના માટે છે? શોપકીપર. સોરી, શી માટે. તેણી માટે તો ફરી એકવાર શું કહીશું? શી જ કહીશું ને. આ ડુ છે ને હેવમાં ઉમેરાઈ જશે. હવે એક જ થાય, બરાબર છે. તમારી પાસે નકાર છે એટલા માટે સાદા વર્તમાન કાળમાં તમારી સામે શું કરશો? શું કરશો? ગેસ કરો, ગેસ કરો. હું તમને વિચારવા માટે ટાઈમ આપું છું. કંઈ નહીં, બરાબર છે, ફરક નહીં પડે. ડુ હોય તો ડીડ જ થાય. હવે બરાબર છે, અહીંયા હેડ નહીં થાય, નકાર નથી ને એટલે. હા, એમ ઉમેરાઈ જતે, બરાબર છે, પણ અહીંયા એવું નહીં થાય. ખ્યાલ આવ્યો? પાછા નવું નવું વિચારીને બેસી જાય. શી ડીડ નોટ. હેવનું તો હેવ જ રહી ને, કારણ કે સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કર્યું.
તમને કદાચ નિયમ નંબર 1 યાદ હોય તો સાદો વર્તમાન કાળ એમ ઇઝ આર ડુ ડસ, સાદો ભૂતકાળ વોઝ વેર ડીડ, ડુ ડસ નું શું કરે તો ડીડ. બસ તો અહીંયા પણ એ જ છે ને, હેવ નું હેવ જ રહે. ઇનફ નું ઇનફ જ આવશે, મની નું મની આવશે ને છેલ્લે ફૂલ સ્ટોપ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. કન્સેપ્ટ ખબર પડી? સોરી, થોડીક તકલીફ છે એટલા માટે. ઓકે સોરી. હા, આગળ નેક્સ્ટ. આદિત્ય said to his mother, I took a little girl to the police station, so I am late. બહુ જ સરસ છે. જે જગ્યાએ સર્વનામ છે એને આપણે ચેન્જીસ લઈશું. આઈ છે, અહીંયા પણ શું છે? આઈ છે. ચાલો, આદિત્યનું આદિત્ય લઈશું. શું છે? આદિત્ય. said to ના બદલે શું આવશે? told. his mother નું શું આવશે? his mother. સંયોજક તરીકે શું આવશે? that. આ આઈ એ કોના માટે છે? આદિત્ય માટે જ છે ને. આપણે કહીશું તે માટે શું આવશે? he. આ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. ટેક, ટુક, ટેકન. તો આનો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ શું થાય? હેડ ટેકન. આ ખાસ ધ્યાન રાખજો. કોને લઈ ગયો હતો ભાઈ? અ લિટલ ગર્લ. ક્યાં લઈ ગયો હતો? ટુ ધ પોલીસ સ્ટેશન. યસ. સો આ આઈ કોના માટે છે? ફરી એકવાર આદિત્ય માટે. તેથી તેના માટે શું આવશે? હી. એમનું શું થાય? વોઝ. અને લેટનું શું થાય? લેટ. ખબર પડી? ખ્યાલ આવશે. તદ્દન સહેલું, કશું નવાજૂની કરવાની નથી. બરાબર? ઓકે, ચાલો આગળ નેક્સ્ટ. હું જેટલી શાંતિથી બનાવતો છું બરાબર છે, વાક્ય બનાવવાને એ જ શાંતિથી તમારે જાળવવાનો પ્રયત્ન કરો. તમે પ્રેક્ટિસ માટે કોઈ પણ વાક્ય તમે લઈ શકશો. હવે આપણો બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આમાં બરાબર છે જે અગત્યનો ટોપિક છે તે આવનારા સેશનમાં આવશે. ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય. અને પ્રશ્નાર્થ વાક્ય જો તમે બરાબર જોશો ને તો હવે તમારા આગલા બધા નિયમ પ્લસ હવે થોડાક નવા આવશે તેને અંદર જોવાનો પ્રયત્ન કરીશું. બસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અહીંથી સરળ થાય છે. કોઈ એમ કે અહીંથી ભારે થતું છે તો મને નવાઈ લાગશે, કારણ કે તમને નિયમ મળે છે ને, બસ તો કંઈ વાંધો નહીં આવે. તમારો માર્ક બેઠો જ આવશે. ખ્યાલ આવશે? તો મળીએ નેક્સ્ટ સેશનમાં.